ઉનાળાની શરૂઆત થતાં જ કંઈક ને કંઈક ઠંડુ ખાવાનું મન થાય અને સાથે આપણા ગુજરાતીઓ ખાવાના તો શોખીન અને એમાંય કાંઈ પણ તહેવાર નજીક આવતો હોય એટલે એમને તો કાંઈક ને કાંઈક બાના જોઈએ જ. તો અહીં આ શ્રીખંડની રેસીપી આજે શેર કરું છું અને એ પણ હોળી આવતી હોવાથી હું 3 પ્રકારના અલગ અલગ શ્રીખંડ શીખવાડીશ અને એ પણ કલરફુલ જુદા જુદા, કેમકે હોળી આપણો રંગોનો તહેવાર છે અને હોળી જેમ કલરથી આપણે ઉજવીએ છીએ એમ શ્રીખંડમાં પણ ડિફરન્ટ કલર સાથે અલગ અલગ સ્વાદ સાથે આપણે શ્રીખંડ બનાવી ઘરનો મસ્ત મજાનો જે પણ આપણી ઈચ્છા હોય એ પ્રમાણેના ડ્રાયફ્રૂટ્સ છે, ફ્લેવર છે વગેરે ઉમેરી અને આપણે કલરફુલ શ્રીખંડ ઘરેથી જ બનાવીએ અને બજાર કરતાં સસ્તો અને ખાવામાં પણ સરસ મજાનો બજાર કરતાં પણ સરસ ટેસ્ટ આવે એવો શ્રીખંડ મેં ઘરેથી બનાવ્યો છે. આપની સાથે એની રેસીપી શેર કરું છું, તો તમે ચોક્કસથી એકવાર બનાવીને ટ્રાય કરજો, જેથી તમને પણ ઘરના શ્રીખંડ બનાવીને ખાવાનો આનંદ મળી રહે અને નાના મોટા સૌને પ્રિય એવો આ શ્રીખંડ અલગ અલગ ફ્લેવરમાં મેં બનાવ્યો છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી શ્રીખંડ બની જાય છે અને માત્ર ને માત્ર 1.5 જ કલાકમાં મેં આ શ્રીખંડ બનાવી અને તૈયાર કર્યો છે. તો તમે ઘરે એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. અને હું તો આ રીતે સાદો શ્રીખંડ બનાવીને રાખી દઉં અને પછી જે કાંઈ ફ્લેવરવાળા શ્રીખંડની ઈચ્છા થાય એ પ્રમાણે તેમાં ઉમેરી અને અલગ અલગ ફ્લેવરવાળું આપણે બનાવી અને તેને એન્જોય કરી શકીએ. તો ખરેખર ખૂબ જ સરસ બન્યું છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતે મેં અહીં 1 કિલો અમૂલનું દહીં લીધું છે. તેને હું આ રીતે નીચે જાળી રાખી અને ઉપર રૂમાલ પાથરી અને બધું દહીં રૂમાલમાં ઉમેરી દઉં છું. અને ત્યારબાદ હવે આપણે રૂમાલના સામસામા છેડા પકડી અને તેની ગાંઠ વાળી લેશું અને પછી કોઈ પણ ઊંચાઈવાળી જગ્યા પર તેને આપણે પોટલી લટકાવી દેશું, જેથી દહીંમાં રહેલો જે કંઈ પાણીનો ભાગ હશે તે સરળતાથી નીતરી જશે. તો આ રીતે હું સામસામા 2 છેડા ભેગા કરી અને સરસ મજાની ગાંઠ વાળી લઉં છું. અને ગાંઠ વાળતી વખતે છેડામાં લૂપ એવી રીતે રાખવો જેથી કોઈ પણ જગ્યાએ આપણે તેને લટકાવી શકીએ. તમારા ઘરમાં જો બીજી કોઈ જગ્યા ન હોય તો દરવાજાનો આગળિયો હોય એમાં પણ આ પોટલી રાખી અને નીચે કોઈ પણ પાત્ર રાખી દેવું, જેથી પાણી બધું એ પાત્રમાં પડે. તો આ રીતે સરસ મજાની પોટલી બાંધી અને હું આ રીતે રસોડામાં ટીંગાળી દઉં છું, જેથી સરસ મજાનું પાણી એનું હશે એ બધું 1 થી 1.25 કલાકમાં નીતરી જશે. એટલે 1.25 કલાક સુધી હું આ રીતે ટીંગાળીને રાખીશ, જેથી જે કંઈ પાણીનો ભાગ હશે તે બધો જ એમાં નીતરી જશે અને સરસ મજાનો દહીંનો મસ્કો આપને મળી રહેશે. અહીં જે દહીંના મસ્કામાંથી પાણી નીકળ્યું છે તેનો ઉપયોગ આપણે કઢી બનાવવામાં, કોઈ લોટ બાંધવામાં અથવા ઢોકળા કે ઈડલી કે એનો આથો નાખવા માટે પણ આ પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને છાશને પાતળી બનાવવા પણ તે વાપરી શકાય છે, તો તેને ફેંકવાનું નથી અને ઉપયોગ કરી લેવાનો છે. તો હવે 1.25 કલાક થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો કે મોટા ભાગનું પાણી છે એ દહીંમાંથી નીકળી ગયું છે. અને હવે હું એક કોટનની ચૂંદડી જેને 8 વળી મેં રાખી લીધી છે અને તેની ઉપર હવે આપણે આ રૂમાલની ગાંઠ છોડી અને સરસ રૂમાલ ઉપર જ આપણે એ બધો મસ્કો ફરીથી પાથરી દેશું, જેથી હજી પણ જે કાંઈ પાણીનો ભાગ બચ્યો હશે તે બધો જ એ કોટનની ચૂંદડીમાં શોષાઈ જશે અને એકદમ કઠણ મજાનો મસ્કો આપણને મળી રહેશે. તો આ રીતે રૂમાલ ઉપર જ આપણે બધો મસ્કો સરસ રીતે ચમચાની મદદથી આખા રૂમાલમાં ફેલાવી દેવાનો છે. જેટલું બને એટલું આછું પડ આપણે આ રીતે ફેલાવી દઈ તો જલ્દીથી જલ્દી પાણી બધું એમાં ચૂસાઈ જશે અને આપને 10 થી 15 જ મિનિટમાં એકદમ કઠણ મસ્કો બની અને આપને મળશે. તો આ રીતની આ પ્રોસેસ કરવાથી જે આપણે અત્યારે ઘણા બધા એવી રીતે શ્રીખંડ બનાવે છે કે પોટલી ઉપર વજન મૂકી અને તેને ફ્રીજમાં ઓવરનાઇટ સુધી રાખી દે છે,
તો મારી આ રીત તો સાવ અલગ જ છે કે આપને સવારે ખાવાનું મન થયું અને દહીં આપણી પાસે છે તો તમે ફટાફટ આ રીતે દહીંનો ઉપયોગ કરી અને 1.5 જ કલાકમાં બપોર માટે શ્રીખંડ રેડી થઈ જાય છે અને તમે સરસ રીતે એનો આનંદ માણી શકો છો. તો તમે જોઈ શકો છો કે માત્ર 15 મિનિટ મેં રાખ્યું ને તો બધું પાણી છે એ ચૂંદડીએ ચૂસી લીધું. જે કાંઈ પાણીનો ભાગ વધ્યો તો એ બધો ચૂસાઈ જાય છે અને આ રીતે હવે આપણે બધું એમાંથી ચમચીની મદદથી દહીંનો મસ્કો ભેગો કરી લેશી. તો આ રીતે સરસ મજાનું શ્રીખંડ આપણે ઘરેથી બનાવી શકીએ છીએ. તો તમે જુઓ છો કેટલો મસ્કો કોરો થઈ ગયો છે, જરા પણ એમાં પાણીનો ભાગ વધ્યો નથી. અને અહીં આપણે મસ્કાને કઠણ કરવા માટે કોઈ મિલ્ક પાવડર કે કોર્નફ્લોર કે મેંદાનો લોટ કે કશું જ ઉમેરવાની જરૂર નથી, કેમ કે બજારના શ્રીખંડમાં તો ઘણા બધા લોકો આ રીતે ઉમેરે છે જેથી શ્રીખંડમાં વજન વધે, તેની થિકનેસ પણ વધે. અને આપણે રહ્યા હોય વ્રત કે ઉપવાસમાં ખાવું હોય તો આપને તો ખબર નથી કે એમાં શું ઉમેરેલું છે. તો આ રીતે તમે જો ઘરેથી શ્રીખંડ બનાવ્યો હોય તો સરસ રીતે તમે એને વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તમે જુઓ આખી ચૂંદડી છે એ ભીની થઈ ગઈ હતી. તો આ રીતે મેં બધો મસ્કો બાઉલમાં લઈ લીધો છે. હવે 1 વાટકી જેટલી દળેલી સાકરનો ભૂકો, અહીં હું ખાંડ નથી વાપરતી પણ દળેલી સાકરનો ભૂકો એમાં નાખી અને મિક્સ કરી લઉં છું. હવે તમારા ઘરનાને કોઈને મોરું જોતું હોય, કોઈને ગળ્યું જોતું હોય તો તમે એ પ્રમાણે ખાંડ કે સાકર અહીં ઉમેરી શકો છો. તો જેમ બને એમ તમે સાકરનો પાવડર લ્યો તો એ ખાવામાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું છે અને ઠંડક પણ આપે છે. તો આ રીતે તમે સાકર અને મસ્કો બંને મિક્સ કરી અને આ રીતે જો તમે કરશો ને તો એને ચાળણાની મદદથી અલગથી ગાળવાની કે કાંઈ જ જરૂર નહીં પડે, એકદમ જ સરસ સ્મૂથ બને છે. જુઓ તમે આમાં કશી જ તમારે ગળણાની મદદથી ખાંડને આ રીતે મસ્કાના મિશ્રણને ઘણા ગાળીને પણ બનાવે છે. તો અહીંયા આપણે એવું કશી જ જરૂર નથી અને આ રીતે ધીમે ધીમે જે કાંઈ સાકર છે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે જે ગળ્યું જેટલું રાખવું હોય એ પ્રમાણે તમે ઉમેરી અને એકદમ સરસ હલાવી લેશો અને બધું મિક્સ કરી લેશો એટલે મસ્ત મજાનો આપણો શ્રીખંડ બનીને તૈયાર છે. છતાં પણ તમે ઈચ્છો તો તમે ગાળી પણ શકો છો અને અહીં તમે આ સ્ટેજ ઉપર 2 ચમચી મલાઈ ઉમેરી અને વધારે સ્મૂથ પણ બનાવી શકો છો. તમારી સામે જ છે કે કશું જ મેં એમાં ઉમેરેલું નથી અને ઓરિજિનલ સરસ મજાનો આ રીતે આપણે ઘરેથી જ શ્રીખંડ બનાવી શકીએ છીએ. તો પછી આપણે બજારમાંથી શા માટે લેવો જોઈએ? અને એ પણ આપણા સ્વાદ મુજબ અલગ અલગ ફ્લેવર ઉમેરી અને હવે તમે એમાં આ સાદા શ્રીખંડમાં તમે કોઈ પણ ફ્લેવર ઉમેરીને તમારો મનગમતી પસંદગીનો શ્રીખંડ તમે બનાવી શકો છો. જેમ કે તૂટી ફૂટી ઉમેરી શકો છો, બાળકોને માટે જે ચોકલેટ ચોકો ચિપ્સ આવે છે તે પણ ઉમેરી અને તેને ચોકલેટી શ્રીખંડ પણ બનાવીને આપી શકો છો. તો આ રીતે અલગ અલગ વેરાયટીમાં બનાવી શકો છો. વળી એની જાડાઈ એટલે કે થિકનેસ પણ તમે જુઓ કે ચમચીમાંથી જરા પણ તમે ચમચીમાં લઈને ઊંધી વાળશો ને તો પણ એ પડશે નહીં. જુઓ તમે આ રીતે મેં ચમચી ઊંધી વાળી છે. જુઓ તમે. તો જુઓ આ રીતે આપણો મસ્ત મજાનો મસ્કો તૈયાર થઈ ગયો છે. તો હવે હું 2 ચમચી જેટલો મસ્કો લઈ અને મારી પાસે મેં જામફળનો પલ્પ સ્ટોર કરેલો છે થોડોક, તો એ આજે હું જામફળનો શ્રીખંડ એક બાઉલમાં બનાવું છું. તો આ રીતે ઉપરથી 1 ચમચી જેટલો હું જામફળનો પલ્પ ઉમેરું છું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એમાં ફ્લેવર તમારી ઈચ્છા મુજબ તમે એલચી દાણા પણ ઉમેરી શકો, અલગ અલગ ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો. તમને જે પણ ભાવતું હોય ફ્લેવર એ પ્રમાણે તમે એનો સ્વાદ વધારી શકો છો. તો આ રીતે સરસ રીતે મિક્સ કરી લ્યો એટલે આપણો જામફળનો શ્રીખંડ તૈયાર થઈ જશે. તો છે ને ખૂબ જ બનાવો સરળ. એકવાર તમે મસ્કો બનાવી લ્યો પછી તો એમાં કોઈ પણ ફ્લેવર ઉમેરી અને તમારા ઘરનાની પસંદ મુજબ તમે અલગ અલગ શ્રીખંડ તેમાંથી ફ્લેવરવાળા બનાવી શકો છો. હવે આપણે બીજા બાઉલમાં બીજી ફ્લેવરવાળો શ્રીખંડ આપણે બનાવીએ. તો એમાં હું કેસર ઇલાયચીવાળો
શ્રીખંડ બનાવું છું. તો આ રીતે મેં મસ્કો અલગ કાઢી લીધો છે અને દૂધમાં મેં કેસરને અગાઉથી જ પલાળીને રાખ્યું હતું અને આ રીતે એલચી દાણા પણ મેં વાટી લીધા છે. તો જુઓ કેટલો સરસ લુક આવે છે. તો આ રીતે તમે એલચી અને કેસરને મિક્સ કરી અને કેસર ઇલાયચી રાજભોગ શ્રીખંડ તમે ઘરે બનાવી શકો છો. તો સરસ રીતે મિક્સ કરી લ્યો એટલે કેસર અને એલચી બંનેની બધી જે ફ્લેવર છે એ આખા શ્રીખંડમાં સરસ રીતે ભળી જશે. હવે આપણે ત્રીજી ફ્લેવરનો શ્રીખંડ બનાવીએ. તો અહીં મેં શ્રીખંડનો મસ્કો લીધો છે અને ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ 1 થી 2 ડ્રોપ્સ ઉમેરી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશ, જેથી આપણને વેનીલા ફ્લેવરનો શ્રીખંડ મળી રહે. તો આ રીતે તમે જુઓ તો અલગ અલગ વેરાયટીના શ્રીખંડ બનાવવા પણ સરળ છે. અને હવે આપણે બધા શ્રીખંડ ઉપર ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરી લઈએ. તો અહીં મેં કાળી દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે, ત્યારબાદ કિસમિસનો ઉપયોગ કર્યો છે અને બદામ, કાજુની કતરણ, આ બધું ડ્રાયફ્રૂટ્સ આપણી ઈચ્છા મુજબ વધારે કે ઓછું તમને ભાવતું હોય એ પ્રમાણે બધા શ્રીખંડમાં તમે ઉમેરી અને તેનું સરસ રીતે ગાર્નિશિંગ કરી અને મસ્ત મજાના શ્રીખંડની ઘરના શ્રીખંડની મોજ માણી શકો છો. તો ખૂબ જ બનાવવો સરળ છે અને માત્ર 1 થી 1.5 જ કલાકમાં બની જાય છે. તો છે ને શ્રીખંડ બનાવવો ખૂબ જ સરળ. તો આ રીતે તમે બનાવશો તો એકદમ સરસ આમાં જે બતાવ્યો છે એ જ પ્રમાણેનો તમારો શ્રીખંડ બનશે. અને એ સિવાય પણ હજી આપણે એક વાટકીમાં તમે ઈચ્છો તો અલગ ફ્લેવરવાળો શ્રીખંડ બનાવી શકો છો. તો જુઓ આ જામફળનો શ્રીખંડ છે, ત્યાર પછી આ વેનીલા ફ્લેવરવાળો છે અને કેવો સરસ જુઓ દેખાઈ રહ્યો છે. અને આ આપણો રજવાડી રાજભોગ શ્રીખંડ કેસર ઇલાયચીવાળો અને ભરી ભરીને ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે. તો ચાલો ઘરેથી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે બધું ફ્રી છે. તમે લાઈક કરો એટલે અમને એમ થાય કે અમારી મહેનતનું ફળ અમને મળ્યું છે. મારા તો શું, તમે કોઈપણના વિડીયો જોતા હો ત્યારે ચોક્કસથી એકવાર લાઈક કરી દેવો તમને જો ગમ્યું હોય તો ખરેખર. કેમ કે અમને લોકોને તમારી લાઈક જોઈને નવી નવી રેસીપી બનાવવાની ઈચ્છા વધી જાય અને અમને એમ થાય કે અમારી રેસીપી કોકને તો ગમી છે. તો આ રીતે લાઈક કરવાનું ભૂલતા નહીં અને ઘરેથી એકવાર ચોક્કસથી ટ્રાય કરીને બનાવજો. અને વિડીયો જોવા બદલ આભાર. તો આ રીતે શ્રીખંડ બનાવવો ખૂબ જ સરળ છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો તમે બજારનો શ્રીખંડ લાવવાનું ભૂલી જશો. તો ચાલો હવે હું પણ ટેસ્ટ કરી લઉં. મસ્ત મજાનું શ્રીખંડ જોઈ અને આપને તો મોઢામાં પાણી આવી જ જાય, તમને ખબર જ છે મારી. તો આ રીતે મેં ચાખ્યો તો એટલો સરસ બન્યો કે એમ થાય કે આપણે ખાધા જ કરીએ. તો ચાલો વિડીયો જોવા બદલ આભાર. બાય બાય.